નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચોથા ચેપ્ટરના 11મા લેક્ચરમાં આજે આપણે આગળ વધીએ. તો છેલ્લા લેક્ચર સુધી આપણે નિશ્ચાયકોના બે ભાગ પાડ્યા હતા, બરાબર. પ્રકીર્ણ સ્વાધ્યાય અને પ્રકીર્ણ કે પહેલા આપણે નિશ્ચાયક વિશે ભણી લઈએ, પછી શ્રેણિકની વાત કરશું. હવે આજના લેક્ચરમાં આપણે શ્રેણિક અને નિશ્ચાયક બે પૂરું કરી નાખીએ. તો બને ત્યાં સુધી આજના લેક્ચરમાં આપણે પૂરું કરવાનો પ્રયત્ન કરશું, બરાબર. થોડા ઘણા દાખલા હિન્ટ અને થોડા ઘણા ગણીએ. તો ઉદાહરણ 33 જે શ્રેણિકનું હતું એ બાકી રાખ્યું હતું. તો ઉદાહરણ 33 જોઈએ. ઉદાહરણ 33 માં આપણને એવું કીધેલું છે, બે શ્રેણિક આપેલા છે, 1 -1 2, 0 2 -3, 3 -2 4. એની સાથે બીજો શ્રેણિક આપ્યો છે, -2 0 1, 9 2 3, 6 1 -2. અને શરત આપેલી છે, ના ગુણાકારનો ઉપયોગ કરીને આપણે છે સમીકરણ સંહતિ નો ઉકેલ મેળવવો છે. આનો ઉકેલ મેળવવો છે. ખરેખર જો સમીકરણ જે આપેલા છે આ રીતના છે, x - y + 2z = 1. બીજું સમીકરણ છે 2y - 3z = 1. ત્રીજું સમીકરણ છે 3x - 2y + 4z = 2. તો જનરલી આપણે શું કરીએ કે આના જે સહઅવયવો છે એનો એક શ્રેણિક બનાવો એટલે આ જ શ્રેણિક બનશે, બરાબર. અને પછી એનો ગુણાકાર કરીને x y નો આપણે ઉપયોગ કરતા હોય. પણ અહીંયા એમ કીધું છે કે બે શ્રેણિકનો તમે ગુણાકાર કરો, બરાબર, અને પછી ઉપયોગ કરો. એટલે માની લો કે આ બંનેનો જે ગુણાકાર આવે એ પ્રમાણે આપણે જોઈએ. તો પેલા બંનેનો ગુણાકારનું કીધું છે, તો ગુણાકાર તો કરીએ. આ રીતનો અહીંયાથી આમ જઈએ, 1 - 2 એટલે -2 - 9 + 12, -2 - 9 + 12 એટલે 1 થશે, બરાબર. 0 - 2 + 2 એટલે 0 થયું. 1 - 3 - 4, 1 - 3 - 4 એટલે તમે જો તો 1 1 1 માઇનસ કંઈક ભૂલ થતી હોય એવું મને લાગે છે. હા, અહીંયા -3 આપેલું છે, કારણ કે 1 1 1 3 અને 4 એટલે પાછું 0. અહીંયા 0 18 - 18 એટલે 0. 0 + 4 - 3, 4 માંથી 3 જશે એટલે 1. 0 -6 + 6 એટલે પાછું 0. તો અહીંયા તમે જોશો તો ધીરે ધીરે એવું લાગે છે કે એકમ શ્રેણિક આવશે, બરાબર. એકમ શ્રેણિક આવશે તો જોઈએ શું આનું પરિણામ આપણે કઈ રીતનું આને સોલ્વ કરશું. -6 - 18, -6 - 18 -24 + 24 એટલે 0. 0 -4 + 4 એટલે 0. અને અહીંયા 3 + 6, 3 ને 6 9, 9 માંથી 8 જાય એટલે 1. તો આ બંનેનો ગુણાકાર છે. માની લો કે આને હું A શ્રેણિક કહું અને B કહું, તો આ બંનેનો ગુણાકાર શું આવ્યો? I આવ્યો. એટલે A × B = I ક્યારે હોય? જ્યારે B = A ઇન્વર્સ હોય. હવે આવી જઈએ આપણા શ્રેણિક મુજબ. અહીંયા આનો વાત કરીએ તો ભાઈ અહીંયા જે છે બીજો શ્રેણિક છે ને, અહીંયા એનો ઇન્વર્સ છે, પહેલા શ્રેણિકનો ઇન્વર્સ છે. તો અહીંયા આપણે શું બનાવતા? તો ભાઈ AX = B લેતા અને તેમાંથી શું કરતા? X = A ઇન્વર્સ × B કરતા. તો હવે આપણને A ઇન્વર્સ તો કમ્પ્લીટ મળેલો છે, આ B છે એ A ઇન્વર્સ જ છે, બરાબર. તેથી X એટલે કે X Y અને Z = આ શ્રેણી એટલે કે -2 0 1. A ઇન્વર્સ ની હું લખી શકો છો B 9 2 -3 6 1 અને -2
એની સાથે b એટલે કે આના સહગુણક વાળો 1 1 અને 2 તેથી x y અને z is equal to -2 plus 0 plus 2 0 થઈ ગયું 9 એકા 9 9 ને 2 11 ને 11 માંથી 6 જાય એટલે કે 5 6 એકા 6 વત્તા 1 એટલે 7 ને 7 માંથી 4 જાય એટલે 3 તો આના પરથી તમે કહી શકો કે x બરાબર 0 y બરાબર 5 તથા z બરાબર 3 મળે છે બરાબર તો અહીંયા જે ઉપયોગ કરીને ખાલી તમારે જોવાનું તો એટલું જ છે કે ભાઈ બે શ્રેણીકોનો ગુણાકાર જો એકમ શ્રેણીક આવતો હોય તો બંને એકબીજાના વ્યસ્ત શ્રેણીક હોય જરૂરી નથી કે b = a ઇન્વર્સ હોય તો a બરાબર b ઇન્વર્સ થાય બરાબર બંને એકબીજાના વ્યસ્ત શ્રેણીક થાય તો આ સમીકરણ છે ax = b એમાં x ની કિંમત કઈ રીતના મેળવો તો કે a ઇન્વર્સ * b તો a ઇન્વર્સ જે છે એ તો આ બીજો શ્રેણીક આપણે y કહી દઈએ જેથી કરીને બે વખત b નો આવે બરાબર તો બીજો શ્રેણીક y છે ઈ આનો વ્યસ્ત શ્રેણીક છે એટલે બંનેનો ગુણાકાર કરી નાખો એટલે તમારું કામ થઈ જશે બરાબર આગળ જોઈએ સ્વાધ્યાય પ્રક્રિયા સ્વાધ્યાયમાં ગયા લેક્ચરમાં આપણે 1 થી 6 દાખલા જોયા હતા નિશ્ચયક રિલેટેડ હતા આજે મેં તમને અગાઉ વાત કરી એમ કે આપણે આ ચેપ્ટર પૂર્ણાહુતિ તરફ વાત કરશું એટલા માટે થઈને શ્રેણીક અને નિશ્ચયકના ભાગ અલગ નથી પાડતા દાખલા નંબર 7 a ઇન્વર્સ આપેલો છે જો a નથી આપ્યો a ઇન્વર્સ આપેલો છે 3 -1 1 -15 6 -5 5 -2 અને 2 b આપેલો છે b = 1 2 -2 -1 3 0 0 -2 1 અને આપણને મેળવવાનું કીધું છે ab આખાનો ઇન્વર્સ બે રીતના કરી શકાય ab નો ઇન્વર્સ મેળવવો હોય તો a ઇન્વર્સ નો ઇન્વર્સ મેળવો તો પણ a થાય એટલે કે આનો એક વખત ઇન્વર્સ મેળવો પછી ગુણાકાર કરો અને પાછો ઇન્વર્સ મેળવો એટલે કે આ લોંગ પ્રોસેસ થઈ જાય બરાબર એના કરતા ab નો ઇન્વર્સ તમને મેળવવાનું કીધું છે તો ab ઇન્વર્સ = આપણે જોયું હતું b ઇન્વર્સ * a ઇન્વર્સ થાય તો માત્ર આપણે b ઇન્વર્સ જ મેળવવાનું રહેશે a ઇન્વર્સ તો આપેલો જ છે તો b ઇન્વર્સ એટલે કે 1/mod b into adjoint of b મેળવી નાખો અને એનો ગુણાકાર a ઇન્વર્સ સાથે કરો એટલે તમારો જવાબ આવી જશે ગણાવતો નથી કારણ કે અગાઉ આપણે ઘણા દાખલા ગણ્યા છે ઇન્વર્સ કઈ રીતનો મેળવવાનો એટલા માટે દાખલા નંબર 7 તમારે જાતે જ પૂર્ણ કરવાનો છે દાખલા નંબર 8 જોઈએ 8મો દાખલો તો એમાં ચકાસણી કરવાની છે ચકાસણી માટે તમારે જે યાદ રાખવાનું છે એટલું જ છે કે ભાઈ એડજોઇન્ટ ઓફ a મેળવો અને એનો ઇન્વર્સ કરો કે પછી તમે એડજોઇન્ટ ઓફ a ઇન્વર્સ કરો a ઇન્વર્સ મેળવીને એનો એડજોઇન્ટ ઓફ લ્યો કે એડજોઇન્ટ ઓફ a મેળવીને ઇન્વર્સ કરો બંનેનો જે છે એ સરખું જ આવશે અને બીજું તો હમણાં જ મેં વાત કરી કે a ઇન્વર્સ નો પણ ઇન્વર્સ લઈ લો એટલે a પાછું આવી જાય બરાબર આ બંને ચકાસવાના છે તો આ બંને પણ તમે હોમવર્કમાં કરી શકશો ગણાવવાની કોઈ જરૂર નથી એના પછી નેક્સ્ટ દાખલા નંબર 9 x y x plus y y x plus y x x plus y x y આનું મૂલ્ય મેળવવાનું છે તો આવા આપણે લોટ ઓફ દાખલા જોયા બરાબર ઘણા દાખલા જોયા એક સરખો આ કઈ નવીન દાખલો નથી પ્રકરણ આ જો તો x y અને x + y ની જ ગોઠવણી છે તો ગમે ત્યાં ભેગો કરી નાખો એટલે કે r1 થી r1 + r2 + r3 કરીએ તો આવું થઈ જશે બધાને ભેગું કરો એટલે x + y બે વખત આવી જાય 2 કૌંસમાં x + y 2 કૌંસમાં x + y 2 કૌંસમાં x + y y x + y x x + y x અને y હવે આ કોમન કાઢી લો 2x + y કોમન કાઢી લો તો અહીંયા વધે 3 એકડા વધી જાય એટલે આપણું કામ થઈ ગયું
આને આમાંથી બાદ કરો, આને આમાંથી બાદ કરો, કે પછી આમ પણ કરી શકો, અહીંયા આને બાદ કરી નાખો તો ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં x પ્લસ વાય, અહીંયા વધે 1 y x પ્લસ વાય, આમાંથી બાદ કરો એટલે 0, અહીંયા બાદ થાય એટલે x, અહીંયા વધશે માઇનસ વાય, અહીંયા થઈ ગયું 0, અહીંયા વધશે માઇનસ વાય અને અહીંયા વધશે વાય માઇનસ એક્સ. આ બંનેનો ગુણાકાર કરી નાખો એટલે તમારો જવાબ 2 કૌંસમાં x પ્લસ વાય અને આમાંથી બાદ કર્યો એટલે y x વધ્યો. ઓકે, અને આમાંથી બાદ કર્યો એટલે માઇનસ વાય વધ્યો, અને આમાંથી બાદ કરો એટલે માઇનસ વાય વધે, y માઇનસ એક્સ. તો x into y minus x minus y square આવું વધે, અંદર ગુણાવી દો તો 2 x plus y into y minus x minus 2 x plus y into y square, આ થઈ ગયું 2 y square minus x square minus 2x y square minus 2y cube. સાદુરૂપ આપો એટલે તમારો જવાબ. બરાબર. નેક્સ્ટ દાખલા નંબર 10. 10મો દાખલો આના જેવો જ છે, ગણાવવાની જરૂર નથી. 3 એકડા કમ્પ્લીટ આપેલા છે. 1 1 1 x x plus y x y y y plus x કે x plus y, 3 એકડા છે એટલે ગણાવતો નથી, ડાયરેક્ટ થઈ જશે 2 0 વાળો. એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 11. આલ્ફા બીટા ગામા આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગામા સ્ક્વેર બીટા પ્લસ ગામા આલ્ફા પ્લસ ગામા અને આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ, જે સાબિત કરવાનું હોય થઈ જ જાય, સાવ ઈઝી છે. અહીંયા બીટા પ્લસ ગામા છે, આલ્ફા ઘટે છે અહીંયા છે, એટલે તમે C3 માંથી C3 plus C1 કરી નાખો એટલે આલ્ફા બીટા ગામા આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગામા સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. આવા દાખલાઓ ઘણા ગણ્યા. આલ્ફા બીટા ગામા કોમન નીકળી જાય, બાકીનાનું સાદુરૂપ આપી દો એટલે 3 એકડા આવી જાય. અહીંયાથી આ એક હિન્ટ હજી આગળનું સ્ટેપ લખાવી દો. આલ્ફા બીટા ગામા આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગામા સ્ક્વેર 1 1 1. હવે આને અહીંયાથી આમ બાદ કરી નાખો અને આને અહીંયાથી બાદ કરી નાખો. બરાબર, એટલે કે C2 માંથી C2 minus C1, સોરી R2 માંથી R2 minus R1 કરો અને R3 માંથી R3 minus R2 કરો એટલે તમારો જવાબ આવ્યો છે. બરાબર. નેક્સ્ટ ઈઝી દાખલા હતા. આ દાખલો થોડોક અલગ છે, જો કે આવા દાખલા આપણે ગણ્યા જ છે, એવું નથી કે આ નવીન છે. x y z x square y square z square 1 plus px cube 1 plus py cube 1 plus pz cube. આવા દાખલા આપણે અગાઉ ગણ્યા જ છે કે ભાઈ સરવાળો વાળો હોય એટલે બે નિશ્ચયકોના સરવાળા તરીકે સ્પ્લિટ કરી નાખો. x y z x square y square z square 1 1 1 પ્લસ જેમાં સરવાળા વાળો છે એ એક જ છૂટું પડે, બાકી એમનામ જ રહેવાનું છે એટલે px cube py cube અને pz cube. તો તમે કહી શકશો કે સાહેબ આમાં ત્રીજા કોલમમાંથી p કોમન નીકળી જાય, કાઢી નાખો. પછી પહેલી હારમાંથી x, બીજી હારમાંથી y અને ત્રીજી હારમાંથી z કોમન નીકળી જાય. તો પછીનું પહેલો નિશ્ચયક એમનામ x x square 1, બીજો નિશ્ચયક y y square 1, ત્રીજો નિશ્ચયક z z square 1. પછી શું કોમન નીકળે છે તો કે p x y અને z. બરાબર, તો અહીંયાથી x વહી ગયો એટલે 1 1 1 x y z x square y square z square. હવે આના જેવું લાગે, થોડો ફેરફાર કરી નાખો, આ બંનેની અદલા બદલી કરો. અહીંયા 3 એકડા છે એ આપણે સૌની પાછળ જોઈએ એટલે એક વખત C1 છે એમાંથી C3 કરી નાખો એટલે એક વખત માઇનસ થાય
પણ વચ્ચે x² y² જોઈએ, પછીથી પાછો એક વખત બદલાઈ નાખો એટલે કે c2 ને c3 સાથે બદલી નાખો તો આખું થઈ જશે, સોરી c2 ને c1 સાથે x y z x² y² z² 1 1 1 પ્લસ માઇનસ માઇનસ પ્લસ બે વખત થઈ જશે, એનું જ આવી જશે, બરાબર. તો આ પહેલું થઈ ગયું એટલે કે x y z, આ બીજું આવી જશે x² y² z² ને ઓલું ત્રીજું 1 1 1. તો તમે કહી શકો કે આને પણ તમે d કયો અને આને પણ તમે d કયો, તો આ બંને d કોમન જ છે તો કે 1 પ્લસ p x y z ઇન્ટુ d થઈ ગયું. હવે d નું મૂલ્ય મેળવી નાખો 1 પ્લસ p x y z, d ની જગ્યાએ લખી શકશો તમે x y z x² y² z² ને 1 1 1. જો આ જે અગાઉ આની આગળનો દાખલો જે આપણે 11 માં ગણ્યો એના જેવો જ છે, લાંબો કોઈ ફેરફાર છે નહીં. પાછો આને આમાંથી -1 વડે બાદ કરી આને આમાંથી કરી નાખો એટલે 1 પ્લસ p x y z. તો અહીંયા તો કોઈ ફેરફાર નહીં થાય, x x² 1, આને આમાંથી બાદ કરો એટલે y minus x y² minus x² અને 0, z minus y z² minus y² અને 0. હજી ફેરફાર કરવો હોય તો આ બંનેમાંથી y minus x કોમન નીકળી જાય, આમાંથી z minus y, તો is equal to 1 plus p x y z, y minus x કોમન અને z minus y કોમન. તો નિશ્ચયકમાં વધ્યું x x² અને 1, y minus x વધ્યું એટલે 1, આમાંથી y minus x વધ્યું જાય એટલે y plus x વધે અને 0, અહીંયાથી z minus y વહી ગયું એટલે 1, અહીંયા વધે z plus y અને 0. તો છેલ્લો એકડો છે ત્યાંથી વિસ્તરણ કરી નાખો તો is equal to 1 plus p x y z y minus x z minus y into z plus y minus y minus x. તો y cancel, તો જે તમારે સાબિત કરવું હતું કે 1 plus p x y z y minus x z minus y અને z minus x આવું સાબિત થઈ જશે, બરાબર. આ બંનેમાંથી x બે વખત માઇનસ કોમન કાઢી નાખો એટલે x minus y y minus z સાબિત થઈ જાય, બરાબર. હવે આના દાખલામાં અલગ વિચારીએ થોડુંક કે આ દાખલો બીજી રીતનો પૂછવો હોય, આપણે જે એક પ્રકીર્ણના ઉદાહરણ હતું એ પ્રમાણે તમને એમ કીધું હોય કે x does not equal to y does not equal to z અને ત્રણેય ધન સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? ધન સંખ્યાઓ. તો 1 plus p x y z આ ધન થાય, બરાબર. હવે સમાન નથી એટલે આ જે છે પાછું આમ આપેલું હોય x greater than y greater than z, ખાલી એટલું જ આપ્યું હોય એટલે આ આપવાની જરૂર નથી. x છે y કરતા મોટો છે, y છે z કરતા મોટો છે, તો x ઓટોમેટિકલી z કરતા મોટો જ થાય. તો ધન છે કે ઋણ એ આપણે નક્કી કરવાનું. તો y minus x x y કરતા મોટો તો y minus x છે ઓબ્વિયસલી ઋણ આવવાનું, z minus y તો ઈ પણ ઋણ આવે અને z minus x આ પણ ઋણ આવે, y minus x. તો ટોટલી તમે જોશો તો આનું મૂલ્ય છે એ ઋણ છે, બરાબર. તો આવું પણ તમને પૂછી શકે, એક્સ્ટ્રા જો અલગ પૂછવું હોય તો એવું પૂછી શકે કે ભાઈ આ પેલું નિશ્ચયક છે એનું મૂલ્ય ધન છે ઋણ છે કે કહી ન શકાય. આપણે જે એક અગાઉ દાખલો આવો જોયો હતો, બરાબર. ચાલો એના પછી દાખલા નંબર 13 જોઈએ. a minus a plus b minus a plus c minus b plus a minus c plus a 3b minus b plus c minus c plus b અને 3c આવું આપેલું છે. હવે આના બરાબર આપણે a plus b plus c ને ab plus bc plus ac ઉલાવવું છે. તો પહેલા તો a plus b plus c કઈ થતું હોય ભેગું, માની લો કે આપણે આને હારમાં ભેગા કરીએ તો થઈ જાય 5a minus b, એવું તો કઈ પોસિબલ નથી થતું. સ્તંભમાં ભેગા કરીએ તો 3a માંથી એક a
ઓકે, સ્તંભમાં ભેગવા કરવાથી થઈ જશે C1 થી C1 પ્લસ C2 પ્લસ C3 કરીએ, બધાને એક જ જગ્યાએ ભેગા કરીએ તો 3a માઇનસ a પ્લસ b માઇનસ a પ્લસ c, પછી માઇનસ b પ્લસ a પ્લસ 3b માઇનસ b પ્લસ c માઇનસ c પ્લસ a માઇનસ c પ્લસ b પ્લસ 3c, બાકીનું એઝ ઇટ ઇઝ જે છે તે એમના, બરાબર. તો અહીંયા તમે વિચારો 3a માંથી a જાય, આપણે ટ્રાય જેટલા માટે કરી કે a પ્લસ b પ્લસ c આવી જાય, 3a માંથી 2a જશે એટલે a વધશે, તો અહીંયા વધ્યું a પ્લસ b પ્લસ c, અહીંયા પણ સેમ ટુ સેમ રહેશે a પ્લસ b પ્લસ c, a પ્લસ b પ્લસ c, બાકીનું એઝ ઇટ ઇઝ જે છે તે એમના. તો આમાંથી તમે a પ્લસ b પ્લસ c કોમન કાઢી લો, a પ્લસ b પ્લસ c એટલે 3 એકડા આવી ગયા 1 1 1, બાકીનું એઝ ઇટ ઇઝ માઇનસ a પ્લસ b 3b માઇનસ c પ્લસ b માઇનસ a પ્લસ c માઇનસ b પ્લસ c અને 3c. 3 એકડા આવી જાય એટલે આપણું કામ છે બેઝ 0 લાવવાનું. R2 માંથી R1 ને બાદ કરો અને R3 માંથી R2 ને બાદ કરો, તો અહીંયા થઈ જશે પહેલું એમના માઇનસ a પ્લસ b માઇનસ a પ્લસ c, એક માંથી એક થાય એટલે 0, અને આમાંથી બાદ કરો એટલે 2b પ્લસ a વધે, 3b માંથી એક b બાદ થાય માઇનસ માઇનસ પ્લસ, આને આમાંથી બાદ કરો એટલે a માઇનસ b વધે, c c તો કેન્સલ થઈ જશે, a ધન થઈ જાય અને b ઋણ વધશે, આને અહીંયાથી બાદ કરો એટલે અહીંયા 0, અહીંયા થશે b એટલે માઇનસ c એઝ ઇટ ઇઝ, ને આ માઇનસ b માઇનસ 3b એટલે માઇનસ 2, અને આને અહીંયાથી બાદ કરો તો 3c માંથી એક c બાદ થાય એટલે 2c વધે અને પ્લસ b વધશે, 2c પ્લસ b. હવે સાદરૂપ આપવાનું રહ્યું છે, આપી દઈએ અહીંયા તો a પ્લસ b પ્લસ c એઝ ઇટ ઇઝ 1 0 0 માઇનસ a પ્લસ b એટલે કે b માઇનસ a, જો કે એની કોઈ જરૂરી નથી પડવાની b માઇનસ a અને c માઇનસ a ની, કારણ કે એ વિસ્તરણમાં આવવાના જ નથી, આ ચાર ઘટકો જે આવે છે એનું જ કામ છે 2b પ્લસ a માઇનસ b, અને માઇનસ 2b માઇનસ c 2c પ્લસ b, અહીંયા 2c પ્લસ b અને માઇનસ c માઇનસ 2. વિસ્તરણ કરી નાખીએ તો a પ્લસ b પ્લસ c કૌંસમાં વધશે 2b પ્લસ a ઇન્ટુ 2c પ્લસ b, જો આ બંનેમાંથી માઇનસ કોમન કાઢી નાખો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2b પ્લસ c ઇન્ટુ a માઇનસ b. તમારે જે લાવવાનું છે એ ab bc ને ca એવું જોઈએ છે, તો વધારાનું કેન્સલ થતું છે જોઈએ, 2b નો 2c સાથે એટલે 4bc પ્લસ 2b સ્ક્વેર પ્લસ 2ac પ્લસ 2ba માઇનસ 2b સ્ક્વેર પ્લસ 2ab પ્લસ ઓનલી ca, 2ab માઇનસ 2b સ્ક્વેર પ્લસ ca માઇનસ bc, તો પ્લસ 2b સ્ક્વેર માઇનસ 2b સ્ક્વેર કેન્સલ, અહીંયા 2ac છે એમાંથી એમાં એક ac એડ કરો, ઓકે એટલે 3ac થઈ, 3ac પછી અહીંયા 4bc છે એમાં તમે આને એડ કરી દો એટલે 4bc માંથી આ જશે 3bc વધે, 3bc આવી ગયું, 3ac આવી ગયું, 3ab નથી આવતું ને, હા ab છે, જોઈએ તો ગુણાકારમાં કોઈ ભૂલ થઈ છે, 4bc પ્લસ 2b સ્ક્વેર પ્લસ 2ac પ્લસ ab, અહીંયા ભૂલ છે પ્લસ ab, અહીંયા 2ab પ્લસ 2ab
એટલે આ છે થઈ ગયું ને 3ab 3 કોમન કાઢી લો એટલે a b c into 3 એનો 3 ને આગળ લખી નાખો તો ચાલે ac bc ab જે તમારે જોતું હતું પરિણામ તમને મળી જશે બરાબર એક વિસ્તરણ કરવામાં જ ખાલી ધ્યાન રાખવાનું છે બાકી કોઈ આવા ઘણા દાખલા આપણે જોયેલા જ છે નેક્સ્ટ જોઈએ આગળ દાખલા નંબર 14મો 14મો દાખલો પણ ઘણી વખત આપણે આના જેવો જોયેલો જ છે 1 2 3 સ્વાધ્યાય 4.2 માં આવી ગયો 1 p 3 2p ખાલી નિરીક્ષણ કરવાની જરૂર છે 6 3p 1 p q 4 3p 2p દેખાવમાં જ ખાલી અઘરો છે 10 6p 3q is equal to 1 જ સાબિત કરવાનું એનો અર્થ એવો છે કે p અને q નથી લાવવાનું આમ પણ કહી શકો કે ભાઈ સાબિત કરો કે આ છે એ pq p તથા q ના મૂલ્ય પર આધારિત નથી આવું પણ પૂછી શકે જે આપણે પહેલો દાખલો જોયો હતો એ પ્રમાણે તો અહીંયા મેં કીધું નિરીક્ષણની કમી છે ખાલી અહીંયા 1 2 3 તો અહીંયા p 2p 3p અને q 2q અને 3q એટલે એનો અર્થ એવો થાય કે જે પહેલો સ્તંભ છે ફેરફાર આપણે બીજા સ્તંભમાં કરશું શું કરશું તો કે બીજા સ્તંભમાંથી પહેલા સ્તંભને p વડે ગુણી નાખો અને બાદ કરી નાખો એટલે આ ભાગ કેન્સલ થઈ જાય જો p p 2p 2p 3p 3p તથા અહીંયા પણ જો તો q 2q અને 3q એટલે કે ત્રીજા સ્તંભમાંથી ત્રીજા સ્તંભને પહેલા સ્તંભને q વડે ગુણીને બાદ કરી નાખો તો q 2q 3q એટલું કેન્સલ થઈ ગયું તો હવે પછી શું વધ્યું 1 2 3 1 3 6 1 4 10 પ્લસ p પ્લસ 3p પ્લસ 6p સોરી આની સાથે જ છે એટલે 1 પ્લસ p 4 પ્લસ 3p તો પાછો મેં કીધું નિરીક્ષણની જ કમી છે 1 3 6 દેખાય છે એટલે કે ત્રીજા સ્તંભમાંથી અથવા તો p વડે ગુણીને બીજા સ્તંભને બાદ કરી નાખો એટલે આ ભાગે કેન્સલ થઈ ગયો તો વધ્યું હું 1 2 3 1 3 6 1 4 10 આનું મૂલ્ય મેળવો તો એક આવતું છે 1 કૌંસમાં 10 તેરી 30 ઓછા 24 માઇનસ 1 કૌંસમાં 20 માઇનસ 12 પ્લસ 1 કૌંસમાં 12 ઓછા 9 તો આ વધ્યા 6 માઇનસ 8 પ્લસ 3 આવી ગયો 1 ઇઝ ઇક્વલ ટુ જવાબ ખાલી દેખાવમાં મેં કીધું અઘરો છે બાકી દાખલો અઘરો નહોતો નેક્સ્ટ દાખલા નંબર 15 0 સાબિત કરવાનું છે sin alpha sin beta sin gamma cos alpha cos beta cos gamma અને એના પછીનું જે છે cos alpha plus delta cos beta plus delta અને cos gamma plus delta તો એના બરાબર આ જે છે આને આપણે સૂત્ર લખી નાખ્યું cos of alpha plus beta નું પહેલું બીજો સ્તંભ એમ નામ cos alpha cos beta minus અહીંયા delta છે એટલે cos sin alpha sin delta same to same cos beta cos delta minus sin beta sin delta cos gamma cos delta minus sin gamma sin delta આઈડિયા આવી ગયો હશે તમારે શું કરવાનું છે અહીંયા sin alpha sin beta sin આને sin delta વડે ગુણી નાખો એટલે કે c1 ને sin delta વડે ગુણી અને c3 માં ઉમેરી દો એટલે આ માઈનસ પછીનો ભાગ કેન્સલ થઈ ગયો પછી એમ જો ઈ કેન્સલ થાય એટલે આવું વધે sin alpha sin beta sin gamma cos alpha cos beta cos gamma cos alpha cos gamma cos beta cos gamma અને cos gamma
ડેલ્ટા. તો આમાંથી cos ડેલ્ટા કોમન કાઢી લો એટલે આ સરખું થઈ ગયું. C1 અને C2 અને C3 સમાન હોય તો મૂલ્ય 0 થાય. અહીંયા આનો આ દાખલો 15મો દાખલો એમ પણ પૂછી શકે કે ભાઈ વિસ્તરણ કર્યા વગર સાબિત કરો તો પણ થઈ જાય. આમાં આપણે વિસ્તરણની કોઈ જરૂર નથી, બરાબર. બધા દાખલામાં થોડો ઘણો ચેન્જીસ કરીને પૂછી શકે. ચલો નેક્સ્ટ જોઈએ, દાખલા નંબર 16. આવું તમે 10મા ધોરણમાં ભણીને જ આવ્યા છો. 2x plus 3y plus 10 ના છેદમાં z is equal to 4. પછી 4 ના છેદમાં x ઓછા 6 ના છેદમાં y plus 5 ના છેદમાં z is equal to 1. 6 ના છેદમાં x plus 9 ના છેદમાં y ઓછા 20 ના છેદમાં z is equal to 2. તો આ 1 upon x 1 upon y 1 upon x બરાબર m લઈ લો, 1 upon y બરાબર n લઈ લો અને 1 upon z બરાબર p લઈ લો. તો આખું આવું થઈ જશે 2m plus 3n plus 10p is equal to 4. 4m minus 6n plus 5p is equal to 1. 6m plus 9n ઓછા 20p is equal to 2. 2 4 6 3 ઓછા 6 9 10 5 અને ઓછા 20 4 1 2. હવે નિશ્ચયક બનાવી નાખીએ, સોરી શ્રેણી. આને એક શ્રેણી બનાવો તો એ મળશે આપણા માટે 2 4 6 3 -6 9 10 5 અને -20. હવે જે આપણે x કહેતા હતા એ થઈ જશે m n અને p અને b થશે આપણા માટે 4 1 2. આને ઉકેલવાનો છે, ઉકેલી નાખીએ. ax આપણે એટલું જાણીએ છીએ, ax b, x a inverse into b. a inverse મેળવવો છે, એ આપેલો છે, a છે અહીંયા લખી નાખું ફરીથી 2 4 6 3 -6 9 અને 10 5 -20. તેથી મોડ a એટલે કે નિશ્ચયકનું મૂલ્ય મેળવીએ આપણે તો 2 કૌંસમાં 20 6 120 -5 9 45 -3 કૌંસમાં -80 -30. ગુણાકાર લાંબો થશે, ધ્યાન રાખજો, કેલ્સી લઈને બેસવું. +10 કૌંસમાં 36 + 36 એટલે 72 કરતા એક સાથે. તો મોડ એ 120 માંથી 45 બાદ કરો 75 દુ 150 -110 તેરી 330 અને +720. બહુ લાંબુ છે. 330 ને 720 1050 1200 1200. ટેલી કરી જો 0 3 ને 2 5 5 ને 10 ને 0 7 ને 3 10 ને 1 12. એટલે 1200 છે જે 0 નથી એટલે કે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. હવે એડજોઇન્ટ ઓફ a મેળવવા માટે a11 મેળવીએ તો a11 માઈનસ માઈનસ પ્લસ 120 માંથી 45 બાદ થશે, હમણાં જ કર્યા હતા 75 75. a12 મેળવો એટલે માઈનસ 80 અને માઈનસ 30 અને નિશાની પણ આવશે માઈનસ ની એટલે a12 બરાબર 110. a13 અહીંયા આ બંનેનું 4 9 36 પ્લસ 36 એટલે કે 72. a21 આ બંનેમાં માઈનસ 100 માઈનસ 60 માઈનસ 90 માઈનસ 150 સ્થાનમાં માઈનસ આવે એટલે માઈનસ માઈનસ પ્લસ. ટેલી કરતા જશું, ગુણાકાર બહુ લાંબો થાય છે એટલા માટે -6 અને -9 એટલે
-15 રેડી. A22 અહીંયા સ્થાનનું પ્લસ જ આવશે એટલે કે જે નિશાની આવશે એમાં કોઈ ચેન્જીસ નહીં કરીએ આપણે. આ હાર ને આ સ્તંભને બાદ -40 અને -60 એટલે -100 નિશાનીમાં કોઈ ચેન્જીસ નહીં. A23 મેળવો એટલે કે 9 દુ 18 -6 તીરી 18 0. આનો એકાદો 0 આવે તો ગુણાકાર કરવામાં તો સરળતા રહે. A31 આ બંનેને એટલે 5 તેરી 15 પ્લસ 10 છક 60 એટલે કે 75. A32 આની નિશાની ઋણ ભૂલવાની નહીં, બરાબર. આ બંનેને બાદ કરો 2 પંચા 10, 10 માંથી 40 બાદ થાય તો -30 ની નિશાની આવે એટલે કે +30. A33 લાસ્ટ છેલ્લો આ બંનેમાંથી એટલે -12 -24. તો આનો આપણે જે A ઇન્વર્સ મેળવીએ તેથી A ઇન્વર્સ બરાબર 1/1200 75 150 75 110 -100 30 72 0 -24 ઇન્ટુ B શું હતો 4 1 2. એલસીએમ કીધું એમ સાથે જ રાખવું A ઇન્વર્સ ઇન્ટુ B. તેથી x A ઇન્વર્સ ઇન્ટુ B is equal to 75 ગુણ્યા 4 300 ને 150 75 ગુણ્યા 4 300 ને 300 600 110. એક સ્ટેપ કરી નાખીએ વધારે એટલે વાંધો ન પડે. 110 ગુણ્યા 4 એટલે કે 440 -100 પ્લસ 60 72 ગુણ્યા 4 આ કરવું પડશે મારે પણ તો 7 ચોક 28 અને 2 ચોક 8 એટલે કે 288 0 -24 દુ 48. સાદુરૂપ આપીએ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તો આવી ગયા 600 માં 440 અને 60 એટલે 500 ને એમાંથી 100 બાદ થાય એટલે 400 288 એમાંથી 48 બાદ કરો એટલે 240. આ બધા એને કેટલા વડે જે ભાગવાના છે 1/1200. તેથી x એટલે કે m બરાબર 600/1200 ડાયરેક્ટ લખી નાખો. n is equal to 400/1200 અને p is equal to 240/1200. હવે આ છેદ ઉડાડી નાખો તો આવું થાય m is equal to 1/2 n is equal to 1/3 24 પંચા એટલે કે p બરાબર 1/5. હવે આપણે m n અને p છે એ 1/1 ધાર્યા હતા તેથી x is equal to 2 y બરાબર 3 અને z બરાબર 5 આવો જવાબ આવશે. બરાબર. આ 10મા ધોરણ પ્રમાણે જ ગણવાનું હતું, બાકી તો કઈ નવીન વસ્તુ હતી નહીં. બરાબર. આગળ જોઈએ તો હવે MCQ છે. MCQ નંબર 17. આવો દાખલો આપણે ગણ્યો હતો. હું તમને હિન્ટ પણ કહી દઉં કયો દાખલો હતો એટલે આપણે ફરીથી એવો ને એવો ગણવો નહીં. ઉદાહરણ નંબર 31. 17મો છે ને એ ઉદાહરણ નંબર 31 જેવો છે એટલે હું ગણાવતો નથી. બરાબર. જાતે ગણી શકો છો. પછી 18મો છે ને એ તમે જુઓ તો એક વિકર્ણ શ્રેણી છે એટલે x 0 0 0 y 0 0 0 z. હવે આનો આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવો છે. વ્યસ્ત શ્રેણિક એટલે પહેલા તો આના નિશ્ચયકનું મૂલ્ય મેળવવું પડે 1/mod a into adjoint of a મુજબ એટલે 1/mod a નિશ્ચયકનું મૂલ્ય મેળવો તો શું થશે x y અને z જ આવે કારણ કે આ x into y z બાકીનું બધું 0 એટલે કે 1/x y z. હવે
આનો એડજન્ટ ઓફ a મેળવવો છે, a11 મેળવો, x a11 એટલે શું થાય, yz થાય, એટલે પહેલો ઘટક આવે yz, આને તમે ગુણાકાર કરો એટલે 1/x ફાઇનલ, પહેલો તો 1/x આવવાનો, બરાબર. તો 1/x પહેલો આવતો હોય એવો એક જ ઓપ્શન છે એ, MCQ છે એટલે આખો ગણાવવાની જરૂર નથી, બરાબર. ઓપ્શન એ. હજી તમારે આગળ ચેક કરવું હોય તો આ y નો છે, y એનો તમે સહગુણક મેળવી નાખો તો શું થાય, xz થાય, એટલે અહીંયા xz આવે, તો એને તમે xyz વડે માંગો એટલે અહીંયા 1/a આવે, તો આખો નિશ્ચય આમ આવે 1/x 0 0 0 1/y 0 અને 0 0 1/z. આવો જવાબ આવશે, જે તમારો ઓપ્શન નંબર એ છે, બરાબર. 19મો MCQ, છેલ્લો MCQ, એટલે ચેપ્ટર પૂરું થાય આજે આપણું. MCQ નંબર 19, તો દાખલા નંબર 19 કહેવાય. 0 less than or equal to theta less than or equal to 2 pi હોય તો આના નિશ્ચયકનું મૂલ્ય, એટલે નિશ્ચયકમાં જ લખી નાખીએ 1 sin theta 1 minus sin theta 1 sin theta અને -1 minus sin theta 1. આ કયા અંતરાલમાં છે, ટૂંકમાં કહેવા એ માંગે છે કે આનું મૂલ્ય કયા અંતરાલમાં આવેલું છે. તો મૂલ્ય મેળવીએ પહેલા, સીધું વિસ્તરણ કરો તો 1 કૌંસમાં 1 plus sin square theta minus sin theta કૌંસમાં એટલું બાદ કરનાર minus sin theta plus sin theta એટલે 0 plus 1 કૌંસમાં sin square theta plus 1, આ થયું 1 plus sin square theta, ફરીથી plus 1 plus sin square theta એટલે કે 2 plus 2 sin square theta થયું. હવે આપણે જાણીએ છીએ કે -1 less than or equal to sin theta less than or equal to 1, પણ જ્યારે વર્ગ હોય, વર્ગ ક્યારે ઋણ ન હોય તો આવું થાય 0 less than or equal to sin square theta less than or equal to 1, બે વડે ગુણો એટલે 0 less than or equal to 2 sin square theta less than or equal to 2, અને આમાં 2 ઉમેરો એટલે 2 less than or equal to 2 plus 2 sin square theta less than or equal to 4, એટલે આનો જવાબ આવવો જોઈએ સૌરુદ્ધ અંતરાલ 2,4, ઓપ્શન ડી, બરાબર. તો અહીંયા આપણે વિધિવત રીતે ચેપ્ટર 4 સંપૂર્ણ પૂરું કરીએ છીએ, બરાબર. છતાં કોઈ પણ કઈ ડાઉટ હોય તો એની ટાઈમ તમે મને પૂછી શકો છો. હોમવર્ક આજનું સ્વાધ્યાય 4 માં દાખલા નંબર 7 થી 19, ટોટલ 13 દાખલા થશે, બધા તમારા હોમવર્કમાં ગણતા આવવાના. એમાં 3 MCQ છે અને 10 દાખલા થશે. ઓકે, આજે એટલું રાખીએ, નેક્સ્ટ ટાઈમ નવું ચેપ્ટર શરૂ કરશું.